ચીનમાં તબાહી મચાવનારા વાયરસ ભારતમાં ઘૂસ્યો. ભારતમાં એચએમપીવી વાયરસનો પહેલો કેસ નોંધાયો. બેંગલુરુમાં 8 મહિનાની બાળકીમાં જોવા મળ્યા શંકાસ્પદ લક્ષણો. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને પરીક્ષણમાં મોકલ્યા. બેંગલુરુની બેપિસ્ટ હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગે ખાનગી લેબના પરીક્ષણમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો દાવો કર્યો છે. એચએમપીવી વાયરસ જેણે ચીનમાં તબાહી મચાવવાની શરૂ કરી દીધી છે. કોરોના વાયરસ બાદ જે આ વાયરસ એચએમપીવી જે અત્યારે વિશ્વને ફફડાવી રહ્યો છે, કારણ કે જે કોરોનાની શરૂઆત થઈ હતી એ પણ ચીનથી જ થઈ હતી, જેણે આખા વિશ્વને મહામારીમાં લાવવા માટે મજબૂર કરી દીધું હતું. ફરી એક વખત ચીનની આ કરતૂત અને ફરી એક વખત દાવો કરાઈ રહ્યો છે. તો તબાહી મચાવનારા એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગ બન્યું સતર્ક. એચએમપીવી વાયરસ મામલે આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી. હાલમાં ગુજરાતમાં એક પણ કેસ ન હોવાનો આરોગ્ય વિભાગનો સ્વીકાર. ઉધરસ કે છીંક આવે તો મોઢું અને નાક રૂમાલથી ઢાંકવું. જાહેર સ્થળોએ બીમાર હોવ તો જવાનું ટાળવું. શ્વાસને લગતા લક્ષણ જણાય તો તબીબોનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગની સલાહ. શિયાળાની ઋતુ દરમિયાન નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી જેવા લક્ષણ દેખાય તો નિદાન કરાવવા પણ અપીલ. ફરી એક વખત હાહાકાર મચ્યો છે ત્યારે ભારતમાં એક કેસ નોંધાયો છે. ત્યારે કયા પ્રકારની સાવચેતી રાખવી? આપણી સાથે ડોક્ટર સમીર ગામી ઉપસ્થિત છે. સાહેબ, કયા પ્રકારનો કેસ સામે આવે, શું તકેદારી રાખવાની જરૂર? નમસ્કાર સૌ દર્શક મિત્રોને. એ જે કેસ પોઝિટિવ આવ્યો છે એ એચએમપીવી એટલે કે હ્યુમન મેટા ન્યુમોનિયા વાયરસ પોઝિટિવ આવ્યો છે. 8 મહિનાના બાળકમાં પોઝિટિવ આવ્યો છે કે જેને ન્યુમોનિયા થયેલું, અને એ ન્યુમોનિયાના પેનલ કરવામાં આવે એટલે કે ન્યુમોનિયા કયા કારણથી જોવામાં થયું છે એના માટેના ટેસ્ટ કરવામાં આવ્યા. એનામાં એચએમપીવી નામનો વાયરસ પોઝિટિવ આવ્યો છે. બાળકની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે એવું જાણવામાં આવી રહ્યું છે. વધારે ડિટેલની અત્યારે બધા જ રાહ જોઈ રહ્યા છે કે કઈ પ્રકારના કોમ્પ્લિકેશન થઈ શક્યા છે બાળકમાં, બાળકને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર છે કે નહીં એ હજી માહિતી વધારે જાણવામાં નથી આવી. પણ એ બાળકને એચએમપીવી વાયરસ પોઝિટિવ આવ્યો છે એવું જાણવામાં આવ્યું છે. સાહેબ, જે રીતે કોરોનામાં ભયભીત થયા હતા લોકો, આ વાયરસને લઈને જનતાએ ભયભીત થવાની જરૂર ખરી? કઈ રીતની તકેદારી રાખવી? ભયભીત થવાની તો સૌપ્રથમ બિલકુલ જરૂર નથી. આ બધા વાયરસ જેમ કોરોના વાયરસ પણ વર્ષોથી હતો એમ આ બધા વાયરસ પણ ઘણા વર્ષોથી છે. ફ્લૂ સિઝન એટલે કે આપણે ઓક્ટોબર નવેમ્બરથી ફેબ્રુઆરી માર્ચ સુધી ઇન્ડિયામાં વિન્ટર ચાલતો હોય છે. દરેક સ્ટેટમાં અલગ અલગ ટેમ્પરેચર જોવા મળે છે, અને આ ટેમ્પરેચર ડાઉન થવાના કારણે ઘણા બધા વાયરસને કારણે નિમોનિયા થાય છે, જેમાં ફ્લૂ વાયરસ છે, સ્વાઇન ફ્લૂનો વાયરસ છે, કોવિડનો વાયરસ છે. એ જ રીતે આ એચએમપીવીનો એક વાયરસ છે, જેના માટે અત્યારે કોઈ ભયભીત વધારે થવાની જરૂર નથી. આ વાયરસ કોઈ મ્યુટેશન થયું હોય કે વધારે ફેલાઈ જાય એવો બની ગયો હોય એવી કોઈ જ હજી માહિતી જાણવામાં આવી નથી. આ વાયરસના જીનેટિક ટેસ્ટિંગ પછી ખબર પડશે કે એમાં કોઈ ચેન્જ છે કે પછી જૂનો જ વાયરસ છે. એચએમપીવીના શું લક્ષણો હોય છે, લોકો જાણવા માંગે છે? જે લક્ષણો હોય છે એ જે આપણે સિમ્પલ નિમોનિયા કે શરદી ખાંસીના હોય છે એ જ લક્ષણો હોય છે, જેમ કે તાવ આવવો બહુ ભારે, છાતીમાં ભારે લાગવું, શ્વાસ ચડવો, કફ નીકળવો, આપણને વધારે પડતો પરસેવો વળવો. જે કોઈપણ જાતના નિમોનિયામાં લક્ષણો દેખાય એ જ લક્ષણો આમાં જોવા મળે છે. જો આપણે કફનો રિપોર્ટ એટલે કે આપણે સ્વેબ ટેસ્ટ કરાવીએ અને જુદા જુદા વાયરસ માટે ટેસ્ટિંગ કરીએ તો એમાં આ વાયરસ પોઝિટિવ છે કે નહીં આપણને ખબર પડી જાય. બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે વિશ્લેષણ ચાલી રહ્યું છે, બાળકીને કયા પ્રકારે કયા કારણોસર થયું છે એની પણ અત્યારે હાલ તપાસ ચાલી રહી. પરંતુ શું તકેદારી રાખવી લોકોએ એ અત્યારે હાલ ડોક્ટર સમીર ગામીએ જણાવ્યું છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.